દાહોદ જિલ્લામાં હોળી નજીક આવતા જ મેળાઓની ભરમાર જોવા મળી રહી છે। દાહોદમાં વુમનિયા ગ્રુપ દ્વારા ફાગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વુમનિયા ગ્રુપના આયોજક રીનાબેન પંચાલ દ્વારા લોકોને અંગદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા। ફાગોત્સવમાં જિલ્લાભરમાંથી 38 જેટલી મહિલા મંડળ ગ્રુપોએ ભાગ લીધો હતો, જેમાં ફાગોત્સવમાં મહિલા મંડળ દ્વારા અલગ અલગ વેશભૂષા ધારણ કરી અલગ અલગ કૃતિ રજૂ કરી હતી। મહિલા મંડળ તેમજ વુમનિયા ગ્રુપને પ્રોત્સાહિત કરવા દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। ફૂલોની ફોરમ, ગુલાલની હોળી, ખુશીઓનો તહેવાર છે હોળી। સુંદર મજાના રાધા કૃષ્ણ અને ગોપીઓની ટોળી, જાણે લાગે વૃંદાવનની હોળી, વૃંદાવનની હોળી। વુમનિયા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2000 જેટલી બહેનો અહીંયા હાજર રહી છે। 35 અલગ અલગ ગ્રુપોએ ભાગ લીધો છે। આ સંજોગો વસાત 8 માર્ચ અને વુમન્સ ડેનો પણ સમન્વય બન્યો છે, તો તમે બધા જોઈ શકશો કે વુમનિયા ગ્રુપ દ્વારા મહિલાઓના અવેરનેસ માટે હેલ્થ અવેરનેસ, મહિલા સશક્તિકરણ અને અંગદાન મહાદાનની જાગૃતિ લાવવા માટે પણ થીમ કરી છે। અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બધી જ સમાજની બહેનો હર્ષ અને ઉલ્લાસથી આ ફાગમહોત્સવમાં જોડાઈ છે અને ખૂબ જ મજા કરી છે। તમામને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ।